તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં માનવતાને શરમાવી જાય તેવી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રી જન્મ્યા બાદ પતિએ પત્નીને ત્રાસ આપ્યો અને શિશુના મોત બાદ મદદની જગ્યાએ માત્ર અવગણના મળી। ત્યારે માતાએ બાળકીને ગુમાવ્યા બાદ ન્યાયની પકડ માટે પોલીસ મથકનો દરવાજો ખટખટાવ્યો હતો। ત્યારે મહિલાએ પતિ તેજા ઠાકોર સામે ત્રાસ અને દહેજની માંગનો ગંભીર આક્ષેપ કર્યો છે। મહિલાનું કહેવું છે કે પતિ દીકરીના જન્મ પછી ખબર પણ લેવા આવ્યો નથી અને અગાઉ પણ તે દહેજ રૂપે 2 લાખ રૂપિયાની માંગ કરતો હતો। જ્યારે માતાએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસ સ્ટાફે આ મામલો સાળવી વિસ્તારનો છે તેમ કહી અને રિક્ષામાં બેસાડી પાછા રવાના કરી દીધા। પરંતુ હાલમાં દુઃખદ બાબત એ છે કે શિશુની અંતિમ વિધિ ખાસવાડી સ્મશાન ખાતે કરવી પડી હતી। ત્યારે મહિલાએ હવે પતિને કડક સજા મળે તેવી આશા સાથે ન્યાયની રાહ જોઈ રહી છે। અમુક મીડિયામાં એવા ન્યૂઝ પ્રસારિત થયા હતા કે રાવપુરા પોલીસ સ્ટેશનની માનવતા મરી પરવારી છે અને કોઈક મહિલા છે મૃત બાળકને લઈને આવ્યું, તેમ છતાં પણ રાવપુરા પોલીસે માનવતા મરી પરવારી છે એવા ન્યૂઝ પ્રસારિત થયા હતા। એમાં હકીકત એવી છે કે જયાબેન તેજાભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 25, કે જે મૂળ છે રાધનપુર પાટણના એમનું ગામ છે। એમના લગ્ન છે સાવલી તાલુકામાં તેજાભાઈ ઠાકોર કરીને સાવલી લસુંદરા ગામના છે, ત્યાં થયેલા છે। આ બેનની ડિલિવરી ત્યાં જ સાવલી ખાતે થયેલી હતી, પરંતુ બાળકને શ્વાસમાં કંઈક તકલીફ હોવાથી એ બાળકને છે 2/8/2025ના રોજ અહીંયા આપણું જે એસએસજી હોસ્પિટલના પેડિયાટ્રિકમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજ રોજ સવારે એ બાળક છે એ મૃત પામેલ હતું। એના હસબન્ડને એમને જાણ કરતા હસબન્ડે જણાવ્યું છે કે કંઈક ડિસ્પ્યુટ હોય કે હું એ બાળકને લેવા માટે આવવા નથી એવું જણાવેલ હતું અને પાડે છે આવવા માટે, એમ કહે છે કે મારી કઈ જવાબદારી નહીં, છોકરી બી મરી જાય છોકરો બી મરી જાય, હું આવવાનો નથી। કેમ ના પાડે છે બેન? ખબર નથી સાહેબ, એને કેમ ના પાડે। શું નામ છે તમારું? તેજાભાઈ ઠાકોર। તો તમે હમણાં ક્યાં? તમે લવ મેરેજ કરેલા? ના, લગ્ન કરેલા છે। તો પછી કેમ ના પાડે? કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા? 4 વર્ષ થઈ ગયા સાહેબ। દીકરી જેવો થઈ જાય છે, ના પાડે આવવાનું। આ એક છોકરો છે। કયું ગામ તમારું? ગામ કયું? આ એક છોકરો છે। કયું ગામ બેન? તમે ક્યાંથી આવ્યા છો? મેં ડિલિવરી